ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ભારતીય ચલણી નોટોની સાથે બનાવટી નોટો સાથે ઠગાઈ કરવાની કોશિશ કરનાર બે ઈસમોને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ આગામી દિવસોમાં દિવાળી તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે ભારતીય ચલણી નોટો બનાવટી નોટો બજારમાં ફરતી કરનાર ઈસમો પર વોચ તપાસ રાખી આવી પ્રવૃત્તિ કરતા ઈસમોને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા સાહેબ નાઓની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.એલ. દેસાઈ સાહેબ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે નિયલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે ભારતીય ચલણની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયા લખેલ હોય તેવા 400 નોટોના કુલે 4 બંડલમાં મળી કુલે 1600 નોટો પૈકી ₹500ના દરની સાચી નોટો કુલ 8 કિંમત ₹4000 તથા 500ના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઇન્ડિયાની 1592 નોટો કિંમત ₹00 તથા 4 મોબાઈલ ફોન કિંમત ₹27000ની મત્તાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।